ઉપલેટા કન્યા શાળા ખાતે માનવ સેવા ટ્રસ્ટ તેમજ મિશન અભિમન્યુ ટીમ દ્વારા અને દર્શન ચશ્મા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ માટે આંખોનો ચેકઅપનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ઉપલેટાની તમામ સરકારી શાળાઓના અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓને ફ્રી ઓફમાં નંબર ચેકઅપ કરવામાં આવ્યા હતા। તેમજ જરૂરિયાત લોકોને મિશન અભિમન્યુ ટીમ દ્વારા ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવશે। તેમજ મિશન અભિમન્યુ ટીમ દ્વારા અને માનવ સેવા ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં મિશન અભિમન્યુ ટીમના સભ્ય, માનવ સેવા ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવ્યો હતો। આજે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક અલગ વિચાર આવ્યો અમને, જે આપણે જે ઉપલેટામાં જે સરકારી શાળાઓ છે એ શાળાઓમાં ભણતા બાળકો ઘણી વખતે તેમના આચાર્ય અને સેવાભાવી જે મિશન અભિમન્યુના ગ્રુપના હરીશ સુવા તરફથી અમને મેસેજ મળેલો। હરીશ સાહેબ દ્વારા જાણવા મળ્યું કે ઘણા એવા બાળકો છે જેઓને આંખની તકલીફ હોય તો એમના માટે આપણે કોઈ ડૉક્ટરને બતાવીએ। તો અમે વિચાર્યું કે ડૉક્ટરને તો બતાવવાનું છે, પણ સાથે સાથે સ્કૂલમાં જ આ દરેક બાળકોના ફ્રીમાં નંબર ચેક થઈ જાય અને આ બાળકોને જે કાંઈ ચશ્માની અન્ય કાંઈ જરૂરિયાત હોય તો સંસ્થા દ્વારા આપણે જે કાંઈ મદદ થાય એ કરીએ, એ ઉદ્દેશથી અમે આજે કેમ્પ રાખવામાં આવેલો હતો, જેમાં ઘણા બાળકોને આ સેવાનો લાભ મળ્યો। અને વિશેષમાં એવા ઘણા બાળકો હતા કે જેઓને આંખોની તકલીફ હોવા છતાં પોતે કહી નહોતા શકતા અથવા તો એને પોતાને પણ ખબર ન હોવાને કારણે ઘણી વખતે ભણવામાં તકલીફ થતી। તો આજે એવા ઘણા બાળકોને અમે જે માનવ સેવા ટ્રસ્ટ મિશન અભિમન્યુ ગ્રુપ દ્વારા જે અમે પહેલ કરી અને જેમાં અમને આપણે જે ચશ્માના જે શોરૂમ છે એમના તરફથી પણ અમને સહયોગ મળ્યો અને એમને પણ અમે કીધું દર્શન ચશ્મા ગ્રુપે કે ભાઈ અમે પણ ફ્રીમાં નંબર ચેક કરી આપશું। તો આ રીતે આજે ઘણા બાળકોએ જે દરબારગઢ પ્રાથમિક શાળા અત્યારે જે અન્ય જગ્યાએ જે સીટ છે ત્યાં અમે આ બધા કેમ્પનું આયોજન કર્યું હતું અને ઘણા બાળકો એનો લાભ લીધો। વિશેષમાં જે બાળકોને ડૉક્ટરને બતાવવા લાયક હતું એ ડૉક્ટર માટે અમે એ પણ ડૉક્ટરની પણ ભલામણ કરી દીધી અને એ પણ બાળકોને રાહત દરે ડૉક્ટર પર તપાસ કરી આપે એવું કુણાલ ભાડોલી સાહેબને અમે કીધેલું, તો તે પણ એગ્રી થયા અને આ રીતે આજે આ બાળકોનો સરસ મજાનો કાર્યક્રમ થઈ ગયો। અને વધુમાં વધુ હજી પણ બાળકોને આવી કોઈ પણ તકલીફ હોય તો તમે માનવ સેવા ટ્રસ્ટનો સંપર્ક કરી શકો છો અને શક્ય એટલું અમે બધી હેલ્પ કરશું। બ્યુરો રિપોર્ટ, અર્ચીભાઈ આહિર, ઉપલેટા।